નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનના એકમ નંબર 3 માં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આપણે આજે એક અંતિમ ગુણધર્મની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સરસ છે, જેનું નામ છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા શબ્દથી તમને ખ્યાલ આવી જશે કે આ કોઈ નકારાત્મક મૂલ્યને માપવાનું કહી રહ્યા છીએ. તો અહીંયા અમારે વાત કરવી છે કે વિદ્યુત ઋણતા એ વાસ્તવિક રીતે શું છે. તો સૌપ્રથમ મારે તમને એ શબ્દમાં થી કાઢી અને એની વ્યાખ્યા ઉપર લઈ જવા પડશે. તો આવો પહેલા વ્યાખ્યા સમજીએ આપણે કે રાસાયણિક સંયોજનોમાં, જે રાસાયણિક સંયોજનો છે તેની અંદર સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપનને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. એટલે રાસાયણિક સંયોજનો જે આપણા છે એમાં સહસંયોજક બંધ હોય. તો આ સહસંયોજક બંધ એટલે શું? તો જ્યારે કોઈ બે પરમાણુ સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તેથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીનું એકમ નંબર 4 આવશે. એકમ નંબર 4 ની અંદર આપણે તમામ પ્રકારની વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાનો જ છે, માટે અહીંયા વધારે વિગતે આપણે એની ચર્ચા કરતા નથી. પણ એટલું સમજી લો કે આ બંને છેડે એક એક પરમાણુ હોય અને બંને એક એક ઇલેક્ટ્રોન પોતાના મૂકે અને આ જે બંધ બને, સફેદ ચોકથી જે દેખાય છે તે લીટી, આ જે બંધ બને છે એને સહસંયોજક બંધ કહેવાય. તો એમાં આ જે બે ઇલેક્ટ્રોન થાય એને યુગ્મ કહેવાય. એને પોતાની તરફ આકર્ષી રાખવાની ક્ષમતાના ગુણાત્મક માપનને વિદ્યુત ઋણતા કહેવાય. એટલે ઇલેક્ટ્રોન આપણી તરફ જોઈએ એમ, એને વિદ્યુત ઋણતા કે આપણી એટલે કોઈ પણ એક પરમાણુ તરફ. હા, આપણી એટલે પાછા જોજો મારી તમારી તરફ ના લઈ જતા. આયનીકરણ એન્થાલ્પી શબ્દ જોયો, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ વિદ્યુત ઋણતાના સાચા મૂલ્યો માપી શકાતા નથી. આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આ તો ગુણધર્મો મેં ભણાવ્યા જ છે તમને. તો એની જેમ વિદ્યુત ઋણતાના મૂલ્યો માપી શકાતા નથી. પોઈન્ટ 3, તેમ છતાં તત્વોની વિદ્યુત ઋણતા માપવા માટે ઘણા બધા સંખ્યાદર્શક માપક્રમો વિકસાવવામાં આવેલા છે. સાચું તો માપી નહીં શકાય, પણ તો પણ વૈજ્ઞાનિકોએ અથાગ પ્રયત્ન કર્યા છે કે આપણે ઘણા બીજા માપક્રમ વિકસાવીએ. દાખલા તરીકે પહેલો પાઉલિંગ માપક્રમ વૈજ્ઞાનિકના નામ પરથી છે, મુલિકન જાફે માપક્રમ, અને ત્રીજો ઓલ રેડ રોચોવ માપક્રમ. તો આ 3 માપક્રમોના નામ છે વિદ્યુત ઋણતાના. એમાં હું વાત કરીશ કે ઉપરોક્ત 3 માપક્રમો પૈકી પાઉલિંગનો માપક્રમ વ્યાપક રીતે વપરાય છે. વિદ્યુત ઋણતા માપવા આપણે કયો માપક્રમ વાપરીશું? પાઉલિંગનો માપક્રમ. 1922 માં અમેરિકન વૈજ્ઞાનિક લિનસ પાઉલિંગે, આખું નામ છે લિનસ પાઉલિંગે ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધારે ક્ષમતાવાળું ગણી પોતાની રીતે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 જણાવ્યું હતું. ફરી એકવાર, ઉપરોક્ત 3 માપક્રમો પૈકી પાઉલિંગ માપક્રમ વ્યાપક રીતે વપરાય છે. 1922 માં અમેરિકન વૈજ્ઞાનિક લિનસ પાઉલિંગે ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધારે ક્ષમતાવાળું તત્વ ગણાવ્યું અને પોતાની રીતે જ તેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું આપ્યું? 4 આપ્યું. એ અહીંયા લખ્યું છે. મિત્રો, અહીંયા મારી કેટલીક વાત કરવી છે કોષ્ટક 3.8 એ વિષયની, કે જેમાં આવર્ત 2 અને 3 ના તત્વ ડાબેથી જમણે તરફ ગયા છે અને ત્યાં વિદ્યુત ઋણતામાં વધારો થતો દેખાય છે આપણને. એ અહીંયા વાત કરેલી છે. તમારે ત્યાં કોષ્ટક પણ નથી લખવાનું કે નથી કોષ્ટકની કોઈ વાત પણ લખવાની. અહીંયા તમે પોઈન્ટ પૂરો કરશો તરત તમે નવા મુદ્દા ઉપર જશો. શું છે એ નવો મુદ્દો?
વિદ્યુત ઋણતા એ આપેલા તત્વ માટે અચળ નથી હોતી પાછી. દાખલા તરીકે હું વાત કરું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4, તો 4 એ અચળ ધરાવે ને સંખ્યા થઈ. પણ અહીંયા એવું પણ નોંધેલું છે કે વિદ્યુત ઋણતા એ આપેલા તત્વ માટે અચળ નથી હોતી. તો એ કોની પર આધાર રાખે છે? બે બાબતો પર આધાર રાખે છે. એની વાત કર, પરંતુ તેનું મૂલ્ય એ બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે તેની પર આધાર રાખે છે. દાખલા તરીકે ફ્લોરિન જે છે એ બીજું કોની જોડે જોડાયેલું છે સામે? E તત્વ જોડે, B તત્વ જોડે, C તત્વ જોડે કે D તત્વ જોડે, એની ઉપર આધાર રાખે છે. અને બીજું કે તે બીજા તત્વ સાથે કયા પ્રકારના બળથી જોડાયેલું છે એની ઉપર પણ આધાર રાખે. બે વસ્તુ પર આધાર રાખે. નંબર 1 કયા તત્વ સાથે જોડાયેલું છે, નંબર 2 કયા બળથી જોડાયેલું છે. ટૂંકમાં યાદ રહે, આ વિદ્યુત ઋણતાના મૂલ્ય અચળ હોતા નથી, પરંતુ કયા તત્વ સાથે જોડાયેલું છે અને કયા બળથી જોડાયેલું છે તેની પર આધાર રાખે છે. આ વિવિધ બળોનો અભ્યાસ મેં જણાવ્યું તેમ એકમ 4 માં કરીશું આપણે. એની પર આધાર રાખે છે. અહીંયા સરસ મુદ્દો છે. આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે તરફ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યો વધે છે, જ્યારે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ એટલે સમૂહમાં વિદ્યુત ઋણતાના મૂલ્યો ઘટે છે. મિત્રો, આજે સમૂહમાં ઉપરથી નીચે જઈએ ને એની માહિતી કોષ્ટક 3.8 બી માં આપેલી છે કે જ્યાં સમૂહ પહેલો અને સમૂહ 17 હેલોજન એમાં ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતાના જે મૂલ્ય ઘટી રહ્યા છે તે એમાં દર્શાવવામાં આવેલા છે. તો આ વાત અહીં આપણે કેટલીક કરી વિદ્યુત ઋણતાની. હવે આગળ આપણે થોડીક વાત કરીશું કે શું વિદ્યુત ઋણતાને પરમાણ્વીય ત્રિજ્યા સાથે કોઈ સંબંધ છે? એટલે વિદ્યુત ઋણતાનો સંબંધ પરમાણ્વીય ત્રિજ્યા સાથે ખરો એ આપણે ચેક કરવા જઈએ પહેલા. તો અહીંયા આપણે લખ્યું છે કે આવર્તમાં, આવર્ત એટલે ડાબેથી જમણે તરફ, આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, હે ને? પણ તમે અહીંયા એક વાક્ય જુઓ, આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જતા વિદ્યુત ઋણતાના મૂલ્યો વધે છે. તો અહીંયા હું વાત કરું તમને કે વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. તો મેં અંતમાં લખ્યું છે વિદ્યુત ઋણતા વધે છે. એવી જ રીતે નીચેનું વાક્ય ચેક કરો, સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણ્વીય ત્રિજ્યા તો વધે છે, પરંતુ વિદ્યુત ઋણતાના મૂલ્ય ઘટે છે. આવો આપણે આ બાજુના સેક્શનમાં આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતાના મૂલ્યો ઘટે છે. એટલે અહીંયા હું તમને કહી દઉં કે વિદ્યુત ઋણતાના મૂલ્યો ઘટે છે. જે મેં છેલ્લે અહીંયા લખ્યું છે કે વિદ્યુત ઋણતા ઘટે છે. સમજાય છે તમને આ વસ્તુ? તો સાંભળજો હવે કે શું થાય છે એક્ચ્યુઅલી. આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાની સાથે આ ચર્ચા પહેલા પણ કરેલી છે, હે ને? તો અહીંયા એમ કેવું છે કે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તેમ ઇલેક્ટ્રોન અને કેન્દ્રનું આકર્ષણ બળ શું થાય છે? વધે છે. માટે વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. વિદ્યાર્થી મિત્રો, જે ઇલેક્ટ્રોન કદ ઘટવાથી કેન્દ્રથી નજીક આવ્યો, કેન્દ્રમાં ધનભારિત પ્રોટોન છે, ઇલેક્ટ્રોન ઋણભારિત છે, હે ને? તો બે અસમાન વીજભાર, બે જુદા જુદા વીજભાર એકબીજાને તો આકર્ષે, તો આકર્ષણ બળ વધે છે અને વિદ્યુત ઋણતા વધે છે. એવી જ રીતે હવે સમૂહની આપણે વાત કરીએ, પણ એ સમૂહમાં હું તમે બધા બોલો, સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા વધવાની સાથે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ ઘટે છે અને વિદ્યુત ઋણતા ઘટે છે. તમે ઉપરની લાઈન જુઓ, આવર્તમાં વિદ્યુત ઋણતા વધે. ફરી એક વાર, આવર્તમાં વિદ્યુત ઋણતા વધે, સમૂહમાં વિદ્યુત ઋણતા ઘટે. આવર્તમાં વિદ્યુત ઋણતા વધે અને સમૂહમાં વિદ્યુત ઋણતા ઘટે. બોલો, બર પડે છે ખ કે ધડ થાય છે? બધું બર પડે છે ને ખ? ઓકે. તો અહીંયાથી જે બે વાક્ય હતા એને આપણે અહીંયા લીધા. હવે છેલ્લી લાઈનની અંદર કે જે આયનીકરણ એન્થાલ્પીના બલનને મળતું આવે છે. આયનીકરણ એન્થાલ્પીનું બલન આપણી માટે જે છે તે જ રીતે કે ડાબેથી જમણે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય શું થાય? વધે. અને ઉપરથી નીચે ઘટે, કારણ કે ડાબેથી જમણે જાવ તો પરમાણુનું કદ ઘટે તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર ન થાય, અને ઉપરથી નીચે પરમાણુનું કદ વધે તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. એ કોની વાત કરી? આયનીકરણ એન્થાલ્પીની. એ તમારે એટલી નથી લખવાની, માત્ર વાક્ય લખો.
અંતિમ મુદ્દો, શું વિદ્યુત ઋણતાનો સંબંધ અધાતુઓ સાથે પણ છે, હોઈ શકે? એની વાત કરીએ. આપણે આવર્ત કોષ્ટકનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે તમને કહ્યું હતું કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ ધાતુઓ છે, જ્યારે જમણી બાજુ એટલે કે છેક સમૂહ 18 ની વાત કરીએ તો અધાતુઓ છે, રાઈટ? તેની અંદર થોડી અર્ધધાતુઓ છે અને ધાતુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે ડાબી બાજુ S વિભાગ અને જમણી બાજુ P વિભાગ. તો એની વાત કરીએ. અધાતુ તત્વોમાં ઇલેક્ટ્રોન આકર્ષવાનું વલણ વધારે પ્રબળ હોય છે. અધાતુઓમાં ઇલેક્ટ્રોન આકર્ષવાનું વલણ વધારે પ્રબળ હોય છે, જ્યારે ધાતુ તત્વોમાં ઇલેક્ટ્રોન આકર્ષવાનું વલણ ઓછું પ્રબળ હોય છે. તો ધાતુ અને અધાતુ વચ્ચેની જગ્યામાં આપણે ઇલેક્ટ્રોન મૂકીએ તો દાખલા તરીકેની વાત કરું છું તો સૌથી પહેલા ઇલેક્ટ્રોનને આકર્ષણ કોણ આપશે? તમે કહેશો સાહેબ અધાતુ. ઓછું કોણ આપશે? તમે કહેશો સાહેબ ધાતુ. એટલે કે ધાતુઓ અને વિદ્યુત ઋણતાનો સંબંધ કેવો હોઈ શકે? વ્યસ્તનો હોઈ શકે. માટે કહી શકાય કે આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા વધવાની સાથે અધાત્વીય ગુણધર્મ પણ વધે છે. આવર્ત કોષ્ટકની અંદર વિદ્યુત ઋણતા વધવાની સાથે અધાત્વીય વલણ પણ શું થાય છે? વધે છે. અને સમૂહમાં ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતા ઘટે છે અને અધાત્વીય ગુણધર્મ પણ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી છે કે ડાબેથી જમણે વિદ્યુત ઋણતા વધે એટલે અધાત્વીય ગુણધર્મ વધે અને સમૂહમાં ઉપરથી નીચે વિદ્યુત ઋણતા ઘટે માટે અધાત્વીય ગુણધર્મ પણ ઘટે છે. તો અહીંયા આપણે વાત કરી ખૂબ જ સરસ થિયરી, ખૂબ જ સરસ પ્રશ્ન જેનું નામ છે વિદ્યુત ઋણતા. મિત્રો, આ વિદ્યુત ઋણતાને આજે જ તૈયાર કરી લેશો. મિત્રો, અહીંયા અંતમાં એક વાત કરીશ કે જે ગુણધર્મ 5 મેં તમને સમજાવ્યા તો એ સમજવા માટે તમારી માટે ખૂબ સરળ ત્યારે જ થઈ પડશે કે જ્યારે તમે ચોપડીની અંદર આકૃતિ 3.7 ને જોશો. આકૃતિ 3.7 ની મધ્યમાં એક આવર્ત કોષ્ટક બતાવ્યું છે અને તેની ચારેય તરફ એટલે ડાબેથી જમણે, ઉપરથી નીચે એવું ડાબા હાથ, જમણા હાથ, ઉપર તરફ ને નીચેની તરફ આવર્ત કોષ્ટક જે બતાવ્યું છે તેમાં દરેક પ્રકારના ગુણધર્મ કઈ દિશામાં વધે છે અને કઈ દિશામાં ઘટે છે તે સરસ એક રૂપરેખાના માધ્યમથી સમજાવેલું છે. તો આ બધા જ ગુણધર્મને સમજી અને એ કોષ્ટકને જોશો અને ટૂંકમાં એક નાના પેજ ઉપર તમે એક કામ એવું કરશો કે 5 ગુણધર્મ લખશો, રાઈટ? ત્યાર પછી ડાબેથી જમણે હેડિંગમાં લખશો, ઉપરથી નીચે લખશો. કયો ગુણધર્મ ક્યાં વધે છે અને ક્યાં ઘટે છે તે તમે ટૂંકમાં લખી શકશો. એટલે હું માનું કે 5 લાઈનથી વધારે, 6 લાઈનથી વધારે તમારે કઈ નહીં જાય, રાઈટ? હું તમને સમજાવું. સૌથી પહેલા તમે અહીંયા લખી દેજો ગુણધર્મ. એટલે અહીંયા આપણે લખી દઈએ છે કે ગુણધર્મ. એ ગુણધર્મ લખ્યા પછી આપણે અહીંયા વાત કરીશું કે ડાબેથી જમણે તરફ જતા અને ઉપરથી નીચે જતા. તો આવું એક કોષ્ટક આપણાથી તૈયાર થઈ જાય. અહીંયા કદાચ આપણે લખવું હોય તો આપણે ક્રમ લખી શકીએ. અહીંયા તો ક્રમના ગુણધર્મ આપણી પાસે જે 5 છે એ 5 ને અહીંયા હું લખી રહ્યો છું આ રીતે. હવે શું કામ કરીશું? પહેલો ગુણધર્મ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમ કરતા અહીંયા પાંચમો ગુણધર્મ કયો આવશે? વિદ્યુત ઋણતા. તો આપણે વાત કરી તેમ વિદ્યુત ઋણતા આપણી પાસે તો લખેલું જ છે. આવર્તમાં ડાબેથી જમણે જતા વિદ્યુત ઋણતાના મૂલ્યો વધે છે. તો અહીંયા વિદ્યુત ઋણતાની સામે હું શું લખી દઉં? વધે છે. અને ઉપરથી નીચે જતા હું શું લખી દઉં? ઘટે છે. તો આવી રીતનું સરસ તમે એક કોષ્ટક બનાવી લેશો જેથી કોઈ પણ ગુણધર્મની તમારે ચર્ચા કરવાની થાય તો તમે તેને સરળતાથી ચર્ચા કરી શકશો, રાઈટ? આ થશે એ રીતના ગુણધર્મ. તો તમે આવું એક કોષ્ટક બનાવી લેશો. એટલે મેં જે તમને અત્યારે વાત કરી કે આકૃતિ 3.7 નો ઉપયોગ કરી અને આવું કંઈક તમે ટૂંકમાં બનાવી લેશો. અને તમે બનાવી લો એટલે તમને ખબર જ છે શું કરવું પડે? સાહેબ, તમને WhatsApp કરવું પડે. હા, WhatsApp કરો મને. આપણા વિડીયોને લાઈક પણ આપતા રહો. જ્યાં લાઈક આપવાનું રહી ગયું હોય એ વિડીયોને ફરી પાછો જ્યારે જુઓ હે ને ત્યારે લાઈક આપશો. થેન્ક યુ વેરી મચ.